ભાઈ, પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, કારણ કે યુદ્ધની સ્થિતિ જે છે તે ક્યાં જઈને અટકશે કોઈને ખબર નથી. સૌથી મહત્વની વાત એ છે કે એક સર્વેમાં એવું ચોંકાવનારો આંકડો સામે આવ્યો કે જેમાં ભારતીયો 3.5 લાખ કરોડ રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો ટ્રાફિકમાં જ કરી નાખે છે. આ દર વર્ષે આટલો વ્યય થાય છે. હવે આપણે જાણીએ છીએ કે ક્યાંક ડાયવર્ઝન આપ્યું હોય કે ક્યાંક રસ્તા સાંકડા હોય તો ત્યાં ટ્રાફિક જામની વ્યવસ્થા થાય ને વાહન સતત ચાલુ રાખવું, પરંતુ આપણા હાથની જે વાત છે તે પણ આપણે કરવી રહી. દર 4 રસ્તે રેડ સિગ્નલ હોય ને તેમાં 15 થી વધુ સેકન્ડ બાકી હોય તો શક્ય હોય તો તમારે તમારું 2 વ્હીલર કે 4 વ્હીલર ફરજિયાતપણે બંધ કરી જ દેવું. હવે જો મારા તમારા જેવા ભણેલા ગણેલા લોકો પણ 2 વ્હીલર ને 4 વ્હીલર 1-2 મિનિટ સુધી ચાલુ રાખતા હોય તો લોડિંગ રિક્ષા ચલાવનાર જે માલની હેરફેર લખ્યું હોય તેવા ટેમ્પો ચાલક વિશે શું કહેવું? હવે અહીં વાત એજ્યુકેશનની છે, તો ખરેખર કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો કે તેનો વ્યય થતો અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ.